નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટનું નવું ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે। તેમાં પ્યુન પટ્ટાવાળાની નોકરી કેવી રીતે મેળવી શકાય તે પણ ફક્ત ધોરણ 10 પાસ પર। તો મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની જાહેરાત અને ખાલી જગ્યાઓ, પટ્ટાવાળાની કામગીરી શું હોય છે અને આમાં પગાર ધોરણ શું આપવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત શું જરૂર પડે છે અને પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અંદાજિત મિત્રો 200+ જગ્યાઓ વિધાનસભામાં મંજૂર થઈ ગયેલી છે, પણ હજુ આમાં વધારો થઈ શકે છે। મિત્રો 30 એપ્રિલ પછી ગમે ત્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ શકે છે। આગળ મિત્રો પટ્ટાવાળાની કામગીરી શું હોય છે તેની મિત્રો વાત કરીએ તો કોર્ટ રૂમથી રેકોર્ડ રૂમમાં ફાઇલિંગ અવર જવર કરવી, ઓફિસ અને વિભાગો વચ્ચે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ કરવું, જજ સાહેબની ચેમ્બર અને કોર્ટરૂમમાં સ્વચ્છતા જાળવવી, અધિકારીઓને ચા પાણી અને ફાઇલિંગમાં મદદ કરવી, આવું કામ પટ્ટાવાળાની કામગીરી હોય છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં પગાર ધોરણ શું રાખવામાં આવ્યું છે। તો 5 વર્ષનો ફિક્સ પગારનો નિયમ આ ભરતીમાં લાગુ પડતો નથી। પહેલા જ દિવસથી તમારે આમાં ફૂલ પગાર હોય છે અને મિત્રો શરૂઆતનો પગાર તમને 20,000 થી 25,000 આપવામાં આવે છે, પરંતુ 8મા પગાર પંચ પછી શક્યતા છે કે 40,000 થી 45,000 સુધી તમને આમાં પગાર મળવાપાત્ર છે। મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર ધોરણ 10 પાસ પર આ ભરતી રહેવાની છે। ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન તમને હોવું જોઈએ। સરકારી નોકરી મેળવવાની સૌથી મોટી અને સરળ તક આ ભરતીમાં રહેલી છે। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। પછી તમારી એક જ લેખિત પરીક્ષા આવશે અને પછી જો તેમાં તમે પાસ થાવ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી કરવામાં આવશે અને બાદમાં તમને નિમણૂક પત્ર આપવામાં આવશે। માત્ર લેખિત પરીક્ષાના આધારે જ તમારું આમાં મેરિટ બનતું હોય છે। આગળ મિત્રો લેખિત પરીક્ષાની રૂપરેખાની વાત કરીએ તો આમાં 100 ગુણનું પેપર હોય છે અને તમને 1.5 કલાકનો સમય આપવામાં આવે છે। મિત્રો આ ભરતીમાં 0.33 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે। અભ્યાસક્રમમાં શું વાંચવું તેની મિત્રો વાત કરીએ તો સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, ગણિત, રમતગમત, ગુજરાતી અને કરંટ અફેરના પ્રશ્નો આમાં પૂછવામાં આવે છે। આ ભરતીમાં મિત્રો પાસ થવા માટે લઘુત્તમ ગુણ કેટલા લાવવાના હોય તેની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 100માંથી તમારે 50 ગુણ લાવવા ફરજિયાત છે અને અનામત વર્ગ SC, ST, SCBC, EWS ને 100 ગુણમાંથી 45 ગુણ લાવવા ફરજિયાત છે, પરંતુ મેરિટ લિસ્ટમાં આવવા માટે તમારે આનાથી વધુ સ્કોર લાવવો જરૂરી છે। હવે મિત્રો સફળતાની રણનીતિની વાત કરીએ તો નોટિફિકેશન આવ્યા પછી તૈયારી શરૂ કરવાથી રિવિઝનનો સમય મળતો નથી અને મિત્રો તમે રોજ માત્ર 2 કલાકની તૈયારી અને નોટિફિકેશન આવે તે પહેલાં સિલેબસ પૂરો કરો અને ફાઇનલ મેરિટમાં જગ્યા પાકી કરો। તેવી જ રીતે જો તૈયારી કરવામાં આવે તો તમે આમાં જરૂર સફળતા મેળવી શકો છો। તો મિત્રો આ હતી પ્યુન પટ્ટાવાળાની ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો ઝડપી અપડેટ્સ અને મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી તમે વિડીયોને સ્કોર આપજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।